ભરૂચમાં વર્ષોથી ઉજવાતા મેઘ ઉત્સવનો શ્રાવણી સાતમથી શ્રદ્ધાભર્યા માહોલમાં પ્રારંભ થયો. ભોઈ સમાજ દ્વારા પરંપરાગત રીતે પૂજન અર્ચન કરી 4 દિવસીય ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. ભરૂચ શહેરમાં 2.5 એકા કરતાં પણ વધુ વર્ષથી ઉજવાતા શ્રાવણ વદ સાતમથી દશમના 4 દિવસીય મેઘરાજા છડી મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. સાતમ નિમિત્તે ભોઈવાડ સ્થિત ઘુઘારાવ મંદિરમાં પરંપરાગત રીતે પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ભોઈ સમાજના મેઘ અને છડી ઉત્સવ સાથે ખારવા અને વાલ્મીકી સમાજના છડી મહોત્સવનો પણ પરંપરાગત પ્રારંભ થયો છે. 56ન્યા દુકાળ સમયે ઇન્દ્ર દેવતાને રીઝવવા ભોઈ સમાજ દ્વારા સંતના સૂચના મુજબ નર્મદાની માટીમાંથી મેઘરાજાની પ્રતિમાનું સ્થાપન કરી વરસાદ નહીં વરસે તો હવે પ્રતિમા ખંડિત કરવાની પ્રતિજ્ઞા લેતા ઘનઘોર વાદળો સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારથી ભોઈ સમાજ દ્વારા મેઘરાજાની પ્રતિમાનું સ્થાપન કરી પૂજન અર્ચન કરવામાં આવે છે. વર્ષોની આ પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવી હોવાનું સમાજના પ્રમુખ જણાવી રહ્યા છે. બહુ વર્ષો પહેલાં 56 દુકાળ થઈ ગયો હતો અને એવા સમયમાં પાણીની બહુ અછત હતી. પશુ પક્ષીઓ માણસો પાણી માટે તડફડે મારી રહ્યા હતા. એવામાં અમારા સમાજે એક નક્કી કર્યું કે આપણે એક કલ્પિત મૂર્તિ બનાવીએ ઇન્દ્રદેવની, અને એ ઇન્દ્રદેવની મૂર્તિ બનાવી. ખૂબ ભજન કીર્તન થયા પણ વરસાદનો કોઈ અણસાર ના આવ્યો. એવામાં એક સંત આવીને કહી ગયા કે તમે આ શું કરી રહ્યા છે. અમે કહ્યું કે ભાઈ અમે ઇન્દ્રદેવને રીઝવવા માટે પાણી અહીંયા આવે ધરતી પર એના માટે આજીજી કરી રહ્યા છે. એવામાં કહ્યું કે જાઓ તમારા નર્મદાની માટી લાવીને એક મૂર્તિ બનાવો. મૂર્તિ બનાવી ખૂબ ભજન કીર્તન હવનો કર્યા પણ કોઈ અણસાર ના આવ્યો. છેલ્લે એમને એક પ્રતિજ્ઞા લીધી કે એ ઇન્દ્ર દેવતા, એ મેઘરાજ, જો આ સમયમાં વરસાદ નહીં પડે તો અમે બનાવેલી મૂર્તિને ખંડિત કરીશું. અને એક ક્ષણ ઐતિહાસિક ક્ષણ બની ગઈ અને થોડી વારમાં ઘનઘોર વાદળો છવાઈ ગયા. ખૂબ વરસાદ પડ્યો. પશુ પક્ષીઓ ખેડૂતોને આનંદનો પાર ના રહ્યો. ત્યારથી કે આજ દિન સુધી 250 વર્ષ થઈ ગયા છે. ભરૂચ ભોઈ સમાજ આ પરંપરાને નિભાવી રહ્યું છે અને એ પરંપરાને સાચવીને આજે પણ અમે ઉત્સવ ઉજવી રહ્યા છીએ. લાખોની પબ્લિકમાં અહીંયા દર્શન માટે આવે છે. ચિક્કાર પબ્લિક હોય છે. ખૂબ જ પબ્લિક અહીંયા આવે છે. સમગ્ર ભરૂચ શહેરમાંથી, ગામે ગામથી, જે બહાર ફોરેનમાં રહેતા હશે તે પણ અહીંયા આવે છે. અમારા સમાજના અમુક 2-3 એવા સડીભાઈઓ છે તે યુકે છે. સ્પેશિયલ ફ્લાઇટમાં કાલે અહીંયા આવ્યા કે ભાઈ અમારા ઉત્સવ છે અને હું છડીદાર છું, તે અહીંયા સ્પેશિયલ એ માનવા અહીંયા આવ્યા છે. એટલે સમગ્ર ભરૂચ નહીં, કોઈ ગુજરાતના પણ ખેડૂતો પણ બહુ મોટી આસ્થા લઈને આવે છે. જ્યારે વરસાદ નથી પડતો ત્યારે બહુ આસ્થા અને ભજનનું કીર્તન કરતા હોય છે અને આ પરંપરા અત્યારે પણ અકબંધ છે. ભરૂચના 5 બત્તીથી સોનેરી મહેલ સુધીનો માર્ગ દુકાનો, સ્ટોલ, મંડપને લઈ મેળામાં પરિવર્તિત થઈ ગયો છે. સ્ટેશન રોડ ખાતે પણ મેળાનો માહોલ છવાઈ ગયો છે. સાતમે મેઘરાજાને નવા વસ્ત્રો પરિધાન સાથે ઘોઘારાવ મહારાજના ચોકમાં છડીદારોએ છડીને ઝુલાવી હતી. ભરૂચ ભોઈ સમાજ પરંપરાગત રીતે જે મેઘ ઉત્સવ ઉજવી રહ્યા છે એનો આજે પહેલો દિવસ છે. સાતમ, આઠમ ને નોમ ને દસમ 4 દિવસ અહીંયા ભવ્ય મેળાનું આયોજન થાય છે અને સોનેરી મહેલથી લઈને 5 બત્તી સુધી નાના આવા રમકડાના નાના સ્ટોલનું પણ બધા રમકડા વેચાણ થાય છે અને ખૂબ જ લોકોને રોજીરોટી આમાં મળી રહી છે. આજના શુભ પ્રસંગે ખાલી ભક્તોને એટલું જ કહેવાનું છે કે જેઓ દર્શન નથી કર્યા તેઓ દર્શન કરવા મેઘરાજાને અહીંયા આવે. આજના 15મી ઓગસ્ટના તહેવાર નિમિત્તે મેઘરાજાને અમે સરસ રીતે વાઘાના દર્શન કરાવ્યા છે અને સમગ્ર ભરૂચ શહેરની જનતાને દર્શનનો લાભ લેવા અમે વિનંતી કરીએ છીએ. શ્રાવણ સાતમ, આઠમ, નોમ ને દસમ 4 દિવસ અહીંયા ભવ્ય મેળાનું આયોજન થાય છે. શ્રાવણ દસમી દિવસે સાંજે 6 કલાકે મેઘરાજાની વિસર્જનની સવારી નીકળશે અને સવારી માં નર્મદા નદીના નીરમાં વિસર્જન કરવામાં આવશે. અસ્તુ. આ તમે જોઈ શકો છો આટલી મોટી લાઈન ભવ્ય શોરૂમની બહાર. તો ચાલો ચેક કરીએ શું છે. થેન્ક યુ. થેન્ક યુ. આટલી બધી લાઈન શેની છે? ઓહ, તમને ખબર જ નથી? ભવ્યમાં અપ ટુ 50% નો સેલ ચાલુ થઈ ગયો છે. બસ એની જ આ ભીડ છે. કિડ્સ, વિમેન એન્ડ મેન નું વાઇડ રેન્જ ઓફ કલેક્શન અહીંયા અવેલેબલ છે. બોયઝ વેરમાં શર્ટ, ટી-શર્ટ, જીન્સ, કેપ્રી, ટ્રેક, નાઇટ સૂટ એન્ડ ટ્રેડિશનલ વેર પણ અવેલેબલ છે. એન્ડ ગર્લ્સ વેરની વાત કરું તો ટોપ, જીન્સ, કેપ્રી, શોર્ટ, વેસ્ટર્ન વેર, પાર્ટી વેર એન્ડ એકથી એક યુનિક ડિઝાઇન્સ અવેલેબલ છે. લેડીઝ વેરમાં કુર્તી, કુર્તી સેટ, ડ્રેસ મટીરિયલ, પ્લાઝો સેટ, કોટ સેટ, ચોલી, અનારકલી, શરારા, ક્રોપ ટોપની વાઇડ રેન્જ એન્ડ વેરાયટીઝ અવેલેબલ છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેન કલેક્શનની વાત કરીએ તો જીન્સ, ટી-શર્ટ, શર્ટ, કુર્તા પજામા, નવાબી સેટ, ફોર્મલ ટ્રાઉઝર, ફોર્મલ શર્ટ,
કોટ સેટ બધું જ અવેલેબલ છે. તો વેટ શું કરો છો? આજે જ વિઝિટ કરો ભવ્ય ધ ફેમિલી શોપ, સરદાર પાર્ક 2 ઓપોઝિટ સ્વામિનારાયણ ગુરુકુલ, GIDC અંકલેશ્વર, શક્તિનાથ સર્કલ, ભરૂચ.